નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર અને એમાં પ્રકરણ નંબર 7 આપણે અત્યારે ચાલી રહ્યું છે. આજે લગભગ આ છેલ્લું સેશન છે. પ્રકરણનું નામ છે ઇન્ડિયન ઇકોનોમી, ભારતીય અર્થતંત્ર. વિદ્યાર્થી મિત્રો, ચાલુ વર્ષમાં આપણે વાત થઈ ગઈ છે એ પ્રમાણે પ્રાચીન ભારતવાળો જે પહેલો જ મુદ્દો છે, શૈક્ષણિક મુદ્દો, એ રદ કરેલો છે. ચાલુ વર્ષમાં એને આપણે ધ્યાનમાં નથી લેવાનો. એ સિવાયના આ પ્રકરણમાં બીજા 3 મુદ્દા હતા. સ્વતંત્ર પૂર્વેનું ભારતીય અર્થતંત્ર એટલે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન, ત્યાર પછી સ્વતંત્રતા પ્રાપ્તિ પછી એટલે કે આફ્ટર 1947 ત્યાંનું અર્થતંત્ર. એના આપણે 8 મુદ્દાની ચર્ચા લાસ્ટ સેશનમાં કરી. આજે આપણે વાત કરીએ છીએ એક 5 માર્ક્સનો અને અગત્યનો એવો પ્રશ્ન જે જૂના સિલેબસમાં 12 કોમર્સની અંદર બીજા ચેપ્ટરમાં હતો. વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. વિદ્યાર્થી મિત્રો, એકચ્યુઅલી 1947 પછી જ્યારે 1950માં આયોજન પંચની રચના થઈ, ત્યારથી માંડીને અત્યાર સુધી એવા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા કે જેનાથી અર્થતંત્ર ખૂબ જ ઝડપથી વિકાસ અને વૃદ્ધિ નોંધાવે. તો આજે આ એક જે ક્વેશ્ચન છે ને, એમાં ભારતીય અર્થતંત્રનો ચિતાર આપણી સમક્ષ રજૂ થાય છે. અને એમાં કેટલીક વખતે એવું એ બને કે પાર્શિયલી, દાખલા તરીકે આ ચેપ્ટર આમાં આ ક્વેશ્ચનના 5 જ મુદ્દા છે. 5મા મુદ્દામાં વળી પાછા 5 પેટા મુદ્દા છે. આંતરમાળખાકીય સેવાઓ, પાયાની સુવિધાઓ. તો એ કેટલીક વાર 3 માર્ક્સમાં એકલી સુવિધાઓ પણ પૂછાય, એટલે આ બાબતની ખાસ કાળજી રાખજો. 2 in 1 ક્વેશ્ચન છે. આપણે શરૂઆત કરીએ છીએ વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 5 માર્ક્સ એવું લખી રાખો પેન્સિલથી બાજુમાં. ચલો હવે સ્ટાર્ટ કરીએ. એનો પહેલો મુદ્દો આર્થિક વૃદ્ધિ. અચ્છા, શરૂ કરું તે પહેલાં મેં તમને એવું કહેલું છે કે આ પ્રકરણમાં આંકડાકીય માહિતી વધારે છે. તો પાછલા ક્વેશ્ચનમાં મેં તમને કામ સોંપ્યું હતું કે એક પેન્સિલથી કોષ્ટક બનાવી દો અને એ કોષ્ટકમાં તમે 1950-51માં શું હતું અને વર્ષ 2013-14 કે 11-12માં શું થયું, પછી એ કૃષિ હોય, ઉદ્યોગ હોય, સેવા હોય, એ રોજગારી હોય, એ રાષ્ટ્રીય વિકાસમાં એનો ફાળો હોય કે નિકાસો હોય, તો આપણે એ આંકડા નોંધી લેવાના હતા. અને એને આધારે પછી આપણે એની વાક્યરચના બનાવી અને પ્રશ્નોત્તરમાં લખી શકીએ. તો એ કરવાનું કામ હતું. અહીંયા પણ તમારે એવું એક કામ કરવાનું છે કે વિકાસમાન ભારતીય અર્થતંત્રની લાક્ષણિકતાઓ 50-51માં શું ફાળો હતો, 14-15માં કે 2001માં એનો શું ફાળો છે, જે આંકડા આપણને આઝાદી પછીના એટલે કે 1950ની આજુબાજુના અને બીજા 2013-14ની આજુબાજુના જે આંકડા આપ્યા હોય એ 2 જ આંકડાકીય માહિતી આપણે તૈયાર કરીશું. તો શરૂઆત કરીએ. પહેલો મુદ્દો આર્થિક વૃદ્ધિ. ભારતીય અર્થતંત્રએ વર્ષ 1970 પછી આર્થિક વૃદ્ધિની ઝડપ વધારી દીધી છે. એમાંય ખાસ કરીને 90-91ના આર્થિક નીતિના પરિવર્તનો પછી આર્થિક વૃદ્ધિ દર 6.8%ના ધોરણે વૃદ્ધિ પામ્યો. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે 1991ના આર્થિક પરિવર્તનો એટલે પેલા 3 મોટા સુધારા: ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ. તો એને આધારે દેશમાં આર્થિક વૃદ્ધિનો દર 6.8%ના દરે વધ્યો છે. જ્યારે ભારત દેશનો આર્થિક વૃદ્ધિ દર વાત કરીએ 50-51થી 90-91 સુધી માત્ર 3.5%ના વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામતો હતો. જુઓ, 50-51 એટલે સ્વતંત્રતા પ્રાપ્તિ પછી અને 90-91 એટલે પેલું આર્થિક પરિવર્તન, જે સુધારા આવ્યા આર્થિક નીતિ, એની વાત છે. વર્ષ 2012-13 બાદ 14-15માં ફરી મંદ પડ્યો અને તે વાર્ષિક ધોરણે 5% કરતાં પણ નીચે વૃદ્ધિ પામ્યો. જો કે ભારતીય અર્થતંત્ર ફરીથી ઊંચા આર્થિક વૃદ્ધિ દરે વધશે અને ઝડપથી સાનુકૂળ પરિણામો લાવશે તેવી આખું વિશ્વ આશા રાખે છે. એટલે ભારત વિશ્વગુરુ બનશે. ભારતની સાધન ભાવોએ ચોખ્ખી રાષ્ટ્રીય આવક સ્થિર ભાવોએ ગણતા 50-51માં
2,69,724 કરોડ હતી. હવે જુઓ વધીને 13-14માં 87,51,834 કરોડ સુધી વધી છે. હવે તમને આ આંકડા ના યાદ રહે ને, 2,69,724 કરોડથી 87,51,834 કરોડ, તો તમે ડાયરેક્ટ આ વાક્ય ઉડાઈ અને નીચેનું વાક્ય તૈયાર કરો કે ભાઈ 63 વર્ષના સમયગાળામાં ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં 18 ગણો વધારો થયો છે, એવું લખો તો પણ ચાલે. તો ત્યાં અંડરલાઈન કરી રાખો, 18 ગણો વધારો. બીજું છે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો, એટલે કે દેશ જે 1 રૂપિયો કમાય છે એ 1 રૂપિયામાં જુદા જુદા ક્ષેત્રોનો ફાળો શું છે. વોટ ઇઝ ધ કોન્ટ્રીબ્યુશન ઓફ સેવરલ સેક્ટર્સ ઇન ઇન્ડિયન ઇકોનોમિક ગ્રોથ ઓર નેશનલ ઇન્કમ. તો ભારતની આર્થિક વૃદ્ધિનું માપન એનું મહત્વનું માપદંડ છે, જેની અંદર ખેતી ક્ષેત્રનું પ્રદાન રાષ્ટ્રીય આવકની આપેલી માહિતી પરથી સ્પષ્ટ થાય. લગભગ 63 વર્ષના અનુભવ પરથી સાબિત થયું છે, 2012-13માં 63 વર્ષ થાય સ્વતંત્રતા પ્રાપ્તિ કર્યાના, કે રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો ઘટતો જાય છે. ભલે કૃષિ પ્રધાન અર્થતંત્ર છે પણ કૃષિનો ફાળો અહીંયા ઘટતો જાય છે, જ્યારે ઉદ્યોગ અને સેવાનો ફાળો સતત ને સતત વધતો જાય છે. વર્તમાન રાષ્ટ્રીય આવકમાં સૌથી શ્રેષ્ઠ ફાળો આપનાર તરીકે સેવા ક્ષેત્ર, ત્યાં અંડરલાઈન કરો. દેશના રાષ્ટ્રીય આવક એટલે કે દેશ ધારો કે જે 1 રૂપિયો કમાય છે એ 1 રૂપિયામાં સૌથી મોટો ફાળો એ સેવા ક્ષેત્રનો છે. તે કુલ 52.7% ફાળો આપી પહેલો ક્રમ પ્રાપ્ત કરે છે. પછી ઉદ્યોગ આવે અને પછી ખેતી આવે, એટલે ઊંધો ક્રમ થઈ જાય. આપણે અહીંયા એક કોષ્ટકમાં જોઈએ છે કે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો, એમાં તમારે પહેલું કોલમ અને છેલ્લું કોલમ, બે જ કોલમમાં ટીક કરો. 50-51 અને 2014-15 કૌંસમાં પી આપેલો છે ને, એને પ્રોબેબલ કહેવાય, સંભવિત. તો રાષ્ટ્રીય આવકમાં જુદા જુદા 3 ક્ષેત્રોનો શું ફાળો છે, આપણે એ બે જ કોલમ કરવાના છે. 90-91 અને 2000-2001નું કોલમ આપણે મોઢે નહીં કરીએ તો ચાલશે. હવે ખેતી અન્ય ક્ષેત્રો સહિત, એટલે ખેતી પર નિર્ભર છે એવા પશુપાલન, મરઘા બતકા ઉછેર, બરાબર છે, એ બધા પણ, ડેરી ઉદ્યોગ વગેરે પણ એમાં આવી ગયા. તો 50-51માં 53.1% ફાળો હતો, જે 14-15માં ઘટીને 17.6. ઉદ્યોગમાં 16.6% ફાળો હતો, જે વધીને 29.7% થયો. અને સેવા ક્ષેત્ર જુઓ તમે, 50-51માં માત્ર 30.3% હતું, જે વધીને 14-15માં 52.7% થવા પામ્યું છે. આર્થિક સર્વે 2014-15ના વોલ્યુમ સેકન્ડમાં આ માહિતી આપણને પ્રાપ્ત થયેલી છે, જેને સ્ત્રોત કહેવાય, સોર્સિસ. તો એમાંથી આપણે પહેલું કોલમ અને છેલ્લું કોલમ, આ બે આંકડાકીય માહિતી યાદ રાખીશું. બરાબર છે. તમે ચોપડીમાં પેન્સિલથી ટીક કરી રાખજો. હું પેજ નંબર 82ની વાત કરું છું, 82 નંબર. તો બે મુદ્દા જોયા આપણે, આર્થિક વૃદ્ધિ અને રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો. ત્રીજું છે માથાદીઠ આવક. ભારતની અંદર વર્ષ 50-51માં સ્થિર ભાવો, મેં તમને કહી રાખ્યું છે કે સ્થિર ભાવો એટલે શું. સ્થિર ભાવો એટલે વર્તમાન સમયમાં ભૂતકાળના કોઈ આધાર વર્ષને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષની ભાવ સપાટી ગણવી, એને સ્થિર ભાવો એ કહેવાય. તો તે માથાદીઠ આવક ₹7,114 હતી, જે વર્ષ 13-14માં વધીને ₹39,904 થઈ. હવે આ રૂપિયામાં આપેલી છે, યાદ રાખજો. ડોલરમાં તો $5,150 તમે જાણો છો 13-14માં. આમ 63 વર્ષના સમયગાળામાં 4.5 ગણો આશરે વધારો નોંધાયો માથાદીઠ આવકમાં, 50-51થી માંડીને 13-14ના કુલ 63 વર્ષમાં. વર્ષ 50-51થી વર્ષ 90-91ના ગાળા તરફ જો તો આપણે જોવા જઈએ તો માથાદીઠ આવકમાં વાર્ષિક 1.6%ના દરે વૃદ્ધિ થઈ છે, જ્યારે વર્ષ 90-91 પછી લગભગ 5.5%ના વાર્ષિક દરે વૃદ્ધિ થવા પામી છે.
જે બાબત એ સૂચન કરે છે કે આર્થિક સુધારાની અસરોને કારણે વૃદ્ધિ દર ઝડપી બન્યો છે. અને આર્થિક સુધારા એટલે તમે જાણો છો ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ. ચોથો મુદ્દો છે રોજગારીનું સ્તર. ભારતમાં રોજગારી માટેના 3 ક્ષેત્રો મુખ્યત્વે તારવેલા છે. અને એ 3 ક્ષેત્રો એટલે તમે જાણો છો પ્રાથમિક ક્ષેત્ર જેને કૃષિ ક્ષેત્ર કહેવાય, ઔદ્યોગિક ક્ષેત્ર જેને દ્વિતીય ક્ષેત્ર પણ કહેવાય, અને સેવા ક્ષેત્ર એને તૃતીય ક્ષેત્ર પણ કહેવાય. તો રોજગારીના સ્તર આપણે આ 3 ક્ષેત્રોમાં જોઈએ તો આ 3 મુદ્દામાં પહેલાં પેન્સિલથી 1-1 માર્ક્સ લખી દો. પછી આપણે જોઈશું કોષ્ટકમાં આંકડાકીય માહિતી. તો 1-1 માર્ક્સ લખો. પ્રાથમિક ક્ષેત્રમાં શેનો સમાવેશ થાય? તો પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી અને ખેતી સાથે સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, જંગલ, મરઘા બતકા ઉછેર એટલે કે પોલ્ટ્રી ફાર્મ વગેરેનો સમાવેશ થાય, ત્યાં 1 માર્ક્સ લખી દો. ઔદ્યોગિક ક્ષેત્રની વાત કરીએ તો તમામ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન એક્ટિવિટીમાં રોકાયેલા એકમોનો સમાવેશ થાય, જેમ કે નાના મોટા ઉદ્યોગો, બાંધકામ, વાહન ઉદ્યોગો, આ બધાનો સમાવેશ ઔદ્યોગિક ક્ષેત્રમાં થાય. સેવા ક્ષેત્રની વાત કરીએ તો એમાં પ્રોડક્શન વર્ક ન હોય, સર્વિસ સેક્ટર છે એટલે વેપાર, વાહન વ્યવહાર, ટ્રાન્સપોર્ટેશન, માઇનિંગ, કમ્યુનિકેશન, સંદેશા વ્યવહાર, ખાન, બેન્કિંગ, આ બધી ઇતર સેવાઓનો અહીં સમાવેશ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ એટલે કૃષિ, દ્વિતીય એટલે ઉદ્યોગ અને તૃતીય એટલે સેવા ક્ષેત્ર. 1-1 માર્ક્સના 3 પ્રશ્નો તમને એવું પૂછાય, સેવા ક્ષેત્રમાં શેનો સમાવેશ થાય, ઉદ્યોગ ક્ષેત્રમાં શેનો સમાવેશ થાય અને પ્રાથમિક ક્ષેત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય. તો તમારે આ યાદ રાખવાનું. હવે અહીંયા એક કોષ્ટક આપેલું છે, જુઓ. આ રોજગારી જે છે એમાં વિવિધ ક્ષેત્રનો ફાળો શું છે? આર્થિક સર્વે 2014-15 વોલ્યુમ 2માંથી આ મળ્યું છે. અહીંયા પણ આપણે એક કામ કરવાનું છે, માત્ર પહેલું કોલમ એટલે કે 1951નું અને 2011-12નું છેલ્લું કોલમ, આ 2 જ કોલમ પર પેન્સિલથી ટીક કરી દો. એટલે આ 2 કોલમના આંકડા આપણે યાદ રાખવાના છે. એ સિવાય 91 અને 2001ની આંકડાકીય માહિતી યાદ રાખવાની જરૂર નથી. ભારતમાં વર્ષ 1951માં પ્રાથમિક ક્ષેત્ર 72.1%, ઔદ્યોગિક ક્ષેત્ર 10.6% અને સેવા ક્ષેત્ર 17.3% રોજગારીની તકો સર્જતા હતા. આપણે પહેલા કોલમની વાત કરી. પછી તમે જુઓ 91માં 66.9, ઔદ્યોગિક 12.7 અને સેવા 20.4નું સર્જન કરતા હતા. પછી 2001માં જુઓ, પ્રાથમિક ક્ષેત્ર 56.7, ઔદ્યોગિક ક્ષેત્ર 18.2 અને સેવા 25.2 રોજગારીની તકો ઊભી કરતા હતા. એવી જ રીતે વર્ષ 2011-12માં પ્રાથમિક ક્ષેત્ર 48.9, ઔદ્યોગિક ક્ષેત્ર 18.2, અહીંયા 2001ની વાત છે, અને સેવા 25.2ની તકો ઊભી કરતા હતા. 11-12માં પ્રાથમિક ક્ષેત્ર 48.9. હવે અહીંયા જુઓ, પ્રાથમિક ક્ષેત્રમાં ફાળો વધ્યો છે રોજગારીમાં, પણ રાષ્ટ્રીય આવકમાં આગળ જોઈ ગયા એ ફાળો ઘટ્યો છે. ઔદ્યોગિક ક્ષેત્રે 24.2 અને સેવા ક્ષેત્રે 26.9 એટલે લગભગ 27% રોજગારીની તકોનું સર્જન કરે છે. આ કોષ્ટક પરથી એક બાબત એકદમ સ્પષ્ટ થાય છે કે 1950-51થી 2011-12ના સમયગાળામાં લોકો રોજગારીના હેતુસર પ્રાથમિક ક્ષેત્રમાંથી ખસ્યા અને ઔદ્યોગિક અને સેવા ક્ષેત્ર તરફ વળ્યા છે. એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં એ લોકો રોકાયેલા છે રોજગારી મેળવવા માટે અને ખેતીમાંથી ખસી ગયા છે. 5મો મુદ્દો, પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ. ત્યાં 3 માર્ક્સ લખી રાખો બાજુમાં. આ પાયાની સુવિધાઓને આંતરમાળખાકીય સુવિધાઓ પણ કહેવાય.
દેશની આર્થિક વૃદ્ધિનો દર એ પાયાની સુવિધાઓ પર પણ નભે છે, જેમાં વીજળી, અંડરલાઇન કરજો, શિક્ષણ, આરોગ્ય, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર અને સિંચાઈની સગવડોનો સમાવેશ થાય છે. ભારતમાં પાયાની સુવિધાઓના સંબંધમાં જે વૃદ્ધિ જોવા મળી એ વૃદ્ધિ અહીંયા ટોટલ એના 5 પેટા મુદ્દાઓમાં સમાયેલી છે. એ 5 પેટા મુદ્દાઓમાં પહેલી સેવા એટલે સિંચાઈ. સિંચાઈ જે કૃષિ ક્ષેત્રે પાણીની જરૂરિયાત પૂરી કરે છે. વર્ષ 1950-51માં 22.6 મિલિયન હેક્ટર જમીનનું માપ છે. એમાં સિંચાઈની સુવિધા હતી જે વર્ષ 2012-13માં 63 મિલિયન હેક્ટર સુધી વિસ્તરણ પામી છે. આમ કુલ 45% વાવેતર વિસ્તાર આપણે સિંચાઈની સુવિધા હેઠળ આવરી લેવાયો છે. એનો અર્થ એ કે સ્વતંત્રતા પ્રાપ્તિ પછી અત્યાર સુધીમાં 2012-13 સુધીમાં આપણે 45% જમીનમાં સિંચાઈની સુવિધાઓ પહોંચાડી શક્યા છે. બીજું છે શિક્ષણની સુવિધા. સ્વતંત્રતા પ્રાપ્તિ સમયે ભારતની અંદર 20 યુનિવર્સિટી અને 500 કોલેજ હતી. આજે વૃદ્ધિ પામીને 35,000 કોલેજ અને 719 યુનિવર્સિટીઓ પરિવર્તન પામી છે, એટલે કે વધી છે. વિદ્યાર્થી મિત્રો, પેન્સિલથી કૌંસમાં જે આપ્યું છે FICCI, એ તમે લોકો એનું આખું નામ લખી દો. FICCI ઓફ 12th પ્લાન, એટલે કે 12મી યોજના જે FICCIની હતી એની અંદર આ આંકડા આપણને મળ્યા છે. અને FICCIનું આખું નામ થાય ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. હું ફરીથી બોલું છું, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. સ્પેલિંગ જોઈ લો, FEDERATION, ફેડરેશન, OF ઇન્ડિયન, INDIAN, ચેમ્બર્સ, ચેમ્બર્સનો સ્પેલિંગ જુઓ, CHAMBERS, ચેમ્બર્સ, OF કોમર્સ, COMMERCE, કોમર્સ, એન્ડ ઇન્ડસ્ટ્રી, INDUSTRY, ઇન્ડસ્ટ્રી. તો વિદ્યાર્થી મિત્રો, FICCI એટલે શું મેં તમને કહ્યું, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. એના 12મી યોજનાની અંદર આ યુનિવર્સિટીઝની સંખ્યાઓ ખબર પડી. સાક્ષરતાનો દર જે 1951માં 18.33 હતો, અંડરલાઇન કરજો 1 માર્ક્સ, જે વર્ષ 2011માં 73% સુધી વધ્યો છે, અપ ટુ 73% ઓફ ગ્રોથ. આ પણ ઇકોનોમિક સર્વે 2013-14માંથી મળેલી માહિતી છે. તો શિક્ષણની સુવિધા. ત્રીજી સુવિધા છે વીજળીની સુવિધા. ભારતમાં વીજ ઉત્પાદનમાં પણ સિદ્ધિ મળી છે. જો હવે અહીંયા બધા ગ્રોથની જ વાતો છે. 50-51માં ફક્ત 2300 મેગાવોટ, MW એટલે મેગાવોટ, મેગાવોટ એટલે વીજળીનું માપન નું વીજ ઉત્પાદન, એના પરથી વર્ષ 2011-12માં 2,43,000 મેગાવોટ સુધીનો પણ વધારો થતો જોવા મળ્યો છે. રોડ રસ્તાની સુવિધા. ભારત એ વિશ્વના સૌથી મોટા નેટવર્ક ધરાવતા દેશો પૈકીનો એક દેશ છે. રોડ નેટવર્ક અંદાજે 48.6 લાખ કિલોમીટર લાંબા રોડ છે ભારતમાં. તો પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ PWD અંતર્ગત રોડ રસ્તાની પણ સુવિધાઓમાં વધારો થયો છે. રેલવે, અંડરલાઇન કરજો, ભારતીય રેલવે વિશ્વમાં 4થા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. અંદાજે 65,000 કિલોમીટર લાંબો રેલમાર્ગ છે. તમે જાણો છો 1853માં શરૂ થયેલી રેલવે આજે 65,000 કિલોમીટર લાંબા રેલમાર્ગનું નેટવર્ક ધરાવે છે. આજે ભારત વિશ્વ બેંકના જાહેર થયેલ એપ્રિલ 2014ના અહેવાલ પ્રમાણે સમખરીદ શક્તિ, ત્યાં PPP લખો, PPP, પરચેઝિંગ પાવર પેરિટી,
સમખરીદ શક્તિના આધાર પર વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ જે છે ને એમાં ત્રીજા ક્રમે ભારત છે. જે વિશ્વ બેંકના આંતરરાષ્ટ્રીય સરખામણી કાર્યક્રમ ઇન્ટરનેશનલ કમ્પેરિઝન પ્રોગ્રામ આઈસીપી, ત્યાં અંડરલાઇન કરો, આઈસીપીનું આખું નામ ઇન્ટરનેશનલ કમ્પેરિઝન પ્રોગ્રામ ના 2011ના રાઉન્ડમાં અમેરિકા પહેલો નંબર, ચીન બીજો નંબર અને ત્રીજો નંબર એ સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ભારતનો છે. આમ ભારતની અર્થવ્યવસ્થા જાપાનની અર્થવ્યવસ્થાથી પણ આગળ નીકળી ચૂકી છે. એકચ્યુઅલી પહેલાં ભારત જાપાનનો ક્રમ હાલમાં ચોથો છે, જે પહેલાં ત્રીજો હતો. અને ભારતીય અર્થવ્યવસ્થા 2005નું જે સર્વે થયેલું ઇન્ટરનેશનલ કમ્પેરિઝન પ્રોગ્રામ વિશ્વ બેંક અંતર્ગત, ત્યારે આપણે 10મા ક્રમે ભારતીય અર્થતંત્ર હતું, જે 10મા ક્રમેથી નીકળી અને ત્રીજા ક્રમે પહોંચી ગયું અને ત્રીજા ક્રમે જાપાન હતું, જાપાનને પણ પાછળ મૂક્યું. આમ ભારત વિશ્વના દેશોની સરખામણીમાં અભૂતપૂર્વ વિકાસ ભારતે સાધ્યો છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, વિકાસશીલ અર્થતંત્ર તરીકે અથવા વિકાસમાન અર્થતંત્ર તરીકે ભારતીય અર્થતંત્રના લક્ષણો જ્યારે પૂછાય ત્યારે પહેલો મુદ્દો આર્થિક વૃદ્ધિ, બીજો મુદ્દો રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો, ત્રીજો મુદ્દો માથાદીઠ આવક, ચોથો મુદ્દો રોજગારીનું સ્તર, એમાં 3 પ્રાથમિક ઉદ્યોગ અને સેવા, 5મો પાયાની સેવાઓમાં વૃદ્ધિ, જે ફરી પાછી 3 માર્ક્સની, અને એની અંદર 5 મુદ્દા સિંચાઈની સગવડ, શિક્ષણની સુવિધા, વીજળીની સુવિધા, રોડ રસ્તાની સુવિધા અને રેલવેની સુવિધા. વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણું અર્થશાસ્ત્રમાં 7મું ચેપ્ટર ભારતીય અર્થતંત્ર પૂરું થાય છે. તમારે સ્વાધ્યાયના 5મા પ્રશ્નનો 5મો પ્રશ્ન જે છે એ લખવાનો છે, ચોથો પ્રશ્ન, સોરી, 5માનો ચોથો એટલે કે છેલ્લો, એ લખવાનો છે આખો. પેન્સિલથી કોષ્ટક બનાવી દેવાના, એ કહેલું જ છે. અને એ સિવાય હવે ચેપ્ટર પૂરું થાય છે એટલે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન MCQ, બીજો પ્રશ્ન એક વાક્ય અને ત્રીજો ટૂંકમાં જવાબ આપો, એ પણ લખવાનું છે. ચોથો પ્રશ્ન લખવાની જરૂર નથી અને 5મામાં પણ જે લખાઈ ગયા છે પ્રશ્નો એ લખવાની જરૂર નથી. ફરીથી બોલું, પહેલું MCQ, બીજું એક વાક્ય અને ત્રીજો પ્રશ્ન ટૂંકમાં જવાબ આપો. આ 3 પ્રશ્નો વત્તા 5માનો ચોથો છેલ્લો સ્વતંત્ર પછીના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો. આટલું હોમવર્ક કરવાનું છે અને મુદ્દા મોઢે કરવાના છે. થેન્ક યુ.